શું કરો છો મેડમ? શું કરો છો મેડમ આજ તમારે કશું નહીં કરતા, પુલાવ બનાવું છું. પુલાવ? કેમ આજ પુલાવ? આજે આપણે મેરેજ એનિવર્સરી છે, હમ તો બપોરે તો આપણે મેરેજમાં ગયા હતા, હમ તો જમીન આવ્યા ત્યાં. હમ પણ મને અચાનક એવી ઈચ્છા થઈ ગઈ કે આજે હું પુલાવ બનાવું. એટલે વિચાર કરી લો, આટલું મોટું તપેલું આપણા 4 જણા માટે તો હોય નહીં, બરાબર? એટલે મને શું વિચાર આવ્યો હતો, મેં વિચાર કર્યો, શું વિચાર આવે? મેં એવો વિચાર કર્યો છે કે આજે આપણી બહાર હોય આ પુલાવ સેવા માટેનું છે. સેવા કરવાની એમ? હા. તો અત્યારના વાગી ગયા છે 5:30. 5:30 વાગે હું સ્ટાર્ટ કરું છું. જો કે જો અમે અહીંયા તૈયારી બધી કરી લીધી છે. આ પુલાવ ₹22 received on phone pay. ચોખા છે ને બોઇલ કરી નાખ્યા છે, અને આવ્યો અહીંયા બધું કટ કરી નાખ્યું છે. આ લસણ છે, કેપ્સિકમ છે, તીખા મરચાં છે, બટેકા છે અને ટમાટર છે, અને આ છે આપણા કાજુ, આ છે મરી પાવડર અને તેલ, અને આ તો અંદર મેં એડ કરી નાખ્યું છે જીરું, જો ક્વોન્ટિટીમાં, બરાબર? હવે આની અંદર એક પ્રશ્ન થશે કે કેમ મેરેજ એનિવર્સરીની સેવા આપણે દર વખતે કંઈક કંઈક કરતા હોય છે, બરાબર? આપણે ત્યારે વિડીયો બનાવ્યો નથી ગાઈસ અમે. એનું રીઝન્સ છે કે પહેલાંના જમાનામાં લોકો એવું કહેતા હતા કે ડાબા હાથથી જમણા હાથથી કંઈ આપણે દાન કર્યું હોય ને તો ડાબા હાથને ખબર પણ ના પડવી જોઈએ. પહેલાં એવું હતું, પણ એ વાત સાચી જ છે જોકે, બરાબર? પણ મારું કહેવું એમ છે, અત્યારે જમાનો દેખાદેખીનો છે. જરૂરી નથી આપણે દર ટાઈમે વિડીયો બનાવીએ, જેટલી સેવા કરતા એટલું વિડીયો બનાવીએ જરૂરી નથી, પણ 1-2 વિડીયો બનાવવા જોઈએ, જેથી કરીને બીજા લોકો પણ જાગૃત થઈ શકે. જેમ કે તમારો બર્થડે હોય, તમે રિલેટિવને તો બોલાવતા જ હોય, ઘણું બધું કરતા હોય, તો થોડી સેવા આમાં પણ કરી લો. આપણે એવું દર વખતે તો કરતા જ હોઈએ છીએ, બધા સૌના પ્રમાણે કરતા જ હોય, પણ એ મારું માનવું છે કે આવું કરવું જોઈએ. એટલે જો અમે લસણ એડ કરી નાખ્યું છે, અને લસણ એડ કર્યા પછી અમે કેપ્સિકમ એડ કરી નાખ્યું. કેપ્સિકમ અને આ બટેકા થોડા બટેકા 2 એડ કર્યા છે. રેડીમેડ બધું આપણે આપવા માટે મળે, પણ મારી એવી ઈચ્છા હતી કે મારા હાથેથી હું બનાવું. ઓકે, તો મારી હા સારું કહેવાય. બાકી તો રેડીમેડ તો બધું જોવું જોઈએ, બધા પડીકા બી મળી જાય, બિસ્કિટ મળી જાય, લોકો સેવા માટે તો ઘણું બધું મળી જતું હોય છે. પણ મારી એવી ઈચ્છા હતી કે હું જાતે બનાવું. મેરેજ એનિવર્સરી છે તો કંઈક અલગ ડિફરન્ટ. તજના પત્તા, પછી આપણે બહાર જો કે મેરેજમાં જઈને એટલે આપણે જમવાની કોઈ ઈચ્છા છે નહીં, તો આ પતાવ્યું. પછી દેવરાજ એમ કહે છે મને કે મમ્મી બહાર ફરવા લઈ જા. દેવરાજ બોલો તો દેવરાજને લઈ જઈશું. દીવરાને લઈ જશો? કઈ જગ્યાએ ફરવા લઈ જવાનું? દેવરાજને અહીંયા વસ્ત્રાપુર એડવેન્ચર પાર્ક બહુ સરસ છે. ત્યાં ખબર જ છે ને તમને, આપણે ગાઈસને પણ બતાવીશું ત્યાંનો પૂરો વિડીયો લઈશું. એ જો કે રાતે જવાનું છે આપણે મોડા. પહેલાં તો આપણે આ હું પુલાવ બનાવી દઉં અને પછી પેક કરી દઈશું. કિલો ફોઇલનો કિલો આવે છે ને એની અંદર પેક કરી નાખશું, અને બધા પછી આપણે આવીશું ટ્રેને બહાર જઈએ, અને એના પછી આપણે બહાર ફરવા જઈશું. અને હજી માં તમારે સરપ્રાઈઝ ગિફ્ટ બી વાંચી છે ને. સરપ્રાઈઝ ગિફ્ટ તો સારા ફેસબુક ફ્રેન્ડ વિથ આ ફ્રેન્ડ જરા ખુશ થઈ જશે કે આટલી સરપ્રાઈઝ ગિફ્ટ. એવું શું રાખવાના છે? કહો તો ખરે. સરપ્રાઈઝ હોય એવું હોય કહેવાય નહીં એમાં. એટલે એમાં તો સિક્કા વધતી જાય છે મારી તો. એ શું ગિફ્ટ કરશે? તું ખુશ થઈ જઈશ. જો અહીંયા શેકાય છે મસાલા. જો આની અંદર 2 વટાણા એડ કરી નાખ્યા છે.
જો કે એનો વિડીયો મેં લીધો નહીં, ભૂલી ગઈ. અને કાજુ પણ એડ કર્યા છે પુલાવની અંદર. આ વ્હાઈટ છે ને બધા કાજુ છે. કાજુ એડ કર્યા. આમ બટર થોડું લાસ્ટમાં એડ કરીશ. સુકાઈ ને થોડા મસાલા એટલે પછી એડ કરશું. હવે શું કેટલું પહોંચ્યું ભાઈ પુલાવનું? બસ પ્રોસેસ રેડી છે. હવે પુલાવ નાખી દેવાનું. રાઈસ આ રાઈસ મેં કાંઈ લીધા છે ખબર છે? કયા? બાસમતી રોઝાના. દાવત રોજાના હા બાસમતી. દાવતના છૂટા છૂટા રહ્યા એકદમ. બનાવે છે કોણ? રીના ઠાકોર. હવે થોડા એડ કરી મિક્સ કરતા જઈશું.